નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. 7:17 થઈ. ફરીથી આજે તમારું સ્વાગત છે. આજે અમારા નવા બ્લોગમાં એક નવા દિવસ સાથે આપણે નહીં ધોઈ તૈયાર થઈને ચા નાસ્તો કરી નાખ્યો છે. નવા ઓફિસ જવા નીકળ્યા છે. આ બાજુ કાલ આખા દિવસની 11 હતી અમને, એટલે કાલ અમને ઉત્તરાયણના ખાવાની કોઈ એન્જોય કર્યું નહીં, એટલે અત્યારે જલેબી અને ફાફડો ખાઈને ઉપવાસ પેલો કર્યો. હવે બધું કામ કરશો ને ઘરનું, હે? ચલો તાર. આ બાજુ બેન તો હોઈ ગયો. હા, અહીંયા હોઈ ગયા. અરે બરાબર. તો કાલના પતંગ ચગાવતા હતા એટલે થાક્યા છે, એટલે હોઈ ગયા. એ ઉઠે ત્યારે એમની એક્ટિવિટી બતાવશે. આપણે હવે કપડાં બપડા પહેરી દીધા છે, એટલે જઈશું આપણે ઓફિસ. આવીશું બપોરે જમવાના ટાઈમે. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો 10 વાગવા આવ્યા, નહીં ધોઈને તૈયાર થયા, કપડાં ધોઈ કાઢે, કચરું વાળી દીધું. શાંતિથી, એટલે મને હાલ થોડી ભૂખ લાગી. હું કહું ટોળા ફરી પોતું મારવાનું નહીં મારું. કાલ તો માર્યું, જોઈએ. તો 12:15 થવા આવ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. લીલા ચણાનું શાક, વઘારેલી ખીચડી, મરચાં, પેલા મુઆ. તો ચલો જમી લઈએ. આજ તો પપ્પા નહીં, પપ્પા જ્યાં. તો ચલો જમી લઈએ. 4:45 થવા આવ્યા. આ બાજુ મમ્મી જુઓ તુવેરો લઈને બેઠી. તાળો આ 2 દિવસ તો ધાબા ઉપર રહ્યા ન હોય ને. એ પતંગ આવ્યો, આયરન લીલો. આ બીજો આવ્યો સફેદ, દોરી જ નહીં. આ તો આ બાજુનો પવન અને તે કોઈ એટલા બધા ચગતા નહીં પતંગ. આ બાજુ ચગ થોડા ઘણા, આ બાજુ મેં ચક્કર. આપણા પટ્ટામાં જ બધું ખાલી ખટ. બીજી બાજુ બહુ ચક્કર ને. એ બાજુ બધી પેલી રો હાઉસ વાળી ને એવી સોસાયટી હોય ને, એટલે બધું ભરચક ચગ. તો ચાલો મળીએ હવે. ના કર પપ્પા તો જ્યાં ઓફિસ નહીં. ચા પી ગયા. કેટલા વાગે આવ્યા હતા પપ્પા? 3:30. ચીકડો આવ્યો. 13 ચોજુ. એ ચીકા કમરને અંગાત જઈને 12 જતો જવાનું. તે બારોબાર બસમાં જવાનું હતું કે એક્ટિવા લઈને આવ્યા? એક્ટિવા લઈને આવ્યો. તો ચાલો. કાલ પેપર ને. તુવેરો ફૂલીને પવન આવે તો પતંગે ચગાવીશું 1-2. હાલ તો કોઈ પવન હ નહીં એવો, થકાય એવો પવન. પડી ગયું. તો 7:15 થયા. ઉત્તરાયણ પતી જઈ. આ બાજુ રોટલાની તૈયારી થાય. કઢી બનાવી, કઢી ખીચડી ને રોટલો અને રોટલી. આટલું બધું ચો બનાવવાની જરૂર? શાક પડ્યું ચણાનું કે રોટલી શાકનું ખાઈશું, રોટલો કરી ખાઈશું. હા બનાવી રોટલો બનાવી. કાલ તો જવાનું, કાલ તો એવું જોર આવશે ને જવાનું. ઉઠવાનું તો ઠીક, જવાનું જેવું જોર આવશે ને. હવે 2 દિવસ પાછું જવાનું, પાછું રવિવાર આવશે. એમાં કાલ તો મેં પહેલું ધોરણ સંભાળવાનું. સારું હું તો કહી શકું.
કોઈ જફા મારી કરે તા ને તમારો કોર્સ પતી ગયો હા કોર્સ પતી ગયો હવ મારે તો પતવા આવ્યો કોર્સ બાકી હોય તો પછી મારે તો પતવા આવ્યો પણ ગણિતનો બાકી રહે ચમ કે એમાં તો બધું કરાવવાનું હોય સ્વાધ્યાય પોથીને બધું અનિકામાં બહુ જવાનું નહીં થતું કોકનું કોક રજા ઉપર હોય ને એટલે પછી ઈકણ જવાનું નહીં થતું સારું હાલ ના બોલે તો ચાલો મળીએ 8:30 થવા આવ્યા આ બાજુ જમવાનું તૈયાર કરી દીધું ને મમ્મી ને પપ્પાને જવાનું બહાર એટલે જશે એમને ખાવાનું બાકી અને મૂન ભાઈ 2 જણા ખાઈ લઈશું તો ચાલો મળીએ આગળ તો મેં મમ્મીએ તો તાપણી ચાલુ કરી પપ્પાને તો થોડું મોડું થશે નહીં 10 તો વાગી જશે ના હવે તો નહીં મોડું થાય કેમ કે ફટકઈને પેલા ગેસમાં જ કરે ને ત્યાં હોય ને એટલે ફટકઈને પાસ તો આ તો અમે જેમ તેમ ગોઠવી દીધી પપ્પા તો ગોઠવો સજાઈને ઊંચી કરી કરે મસ્ત નહીં તો પપ્પા આયા અને આ બાજુ તાપણી પતવા આવી એ હળગી રહે ના એ હળગી રહે તો 10:30 થવા આવ્યા હવે ઊંઘી જઈશું પપ્પા તો મફલર ને બફલર હજુ કાઢતા જ નહીં કાઢું બહાર જતા ઠંડી ના ટોચી કાઢ દો મફલર કાઢ દો મફલર મૂક્યો પેલા રૂમમાં અને ટોચી કાઢું પછી તો ચલો આજના વ્લોગને કરીશું એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય